ભરૂચમાં ધૂળેટી તહેવાર અને શુક્રવારની નમાઝ એક જ દિવસે હોય, શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસે તેમના વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું। ભરૂચ શહેર જિલ્લામાં રંગોના પર્વ એટલે ધૂળેટીના રંગોમાં રંગાઈ જનાર છે। જ્યારે બીજી તરફ રમઝાન મહિનો ચાલતો હોય અને શુક્રવારે જુમ્માની નમાઝનો દિવસ હોય, કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જિલ્લામાં દરેક પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક પણ યોજી બંને ગામના નાગરિકોને શાંતિમય વાતાવરણમાં તહેવારની ઉજવણી કરે તેવી અપીલ કરાઈ છે। ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ વીએસ વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પોલીસ, એસઆરપી અને હોમગાર્ડ જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જે બી ડિવિઝન પોલીસ મથકથી નીકળી બંબાખાના, વેજલપુર, દરવાજા સહિતના વિસ્તારોમાં ફરીને પરત પોલીસ મથકમાં પહોંચી હતી। આવા કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈ છેડતીનો બનાવ બનતો હોય છે અને એનું નાનું રૂપે મોટું ધારણ કરતો હોય છે, તો એ પણ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવાની છે। ઉત્સવ છે એને ઉજવવાનો છે। ઉજવવા માટે આપણે કોઈ પ્રકારની આપણે કોઈ બાધા નથી ઊભી કરતા, પણ એ ઉત્સાહની રીતે ઉજવાય અને એમાં કોઈ બીજું સ્વરૂપ ન ધારણ કરે એ બાબતે આપણે પૂરા પ્રયત્નો કરવાના છે।